બાર સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એમાં આજનો મુદ્દો છે આપણો સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર તથા ડાઇલેક્ટ્રિક અચળાંક. આપણે સમાંતર પ્લેટ કેપેસિટર પર ડાઇલેક્ટ્રિકની અસર થોડે ઘણા અંશે ભણી ચૂક્યા છીએ કે બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકીએ તો ડાઇલેક્ટ્રિકના અંદરના વિસ્તાર ની જે ડાયપોલ્સ હોય તે એકબીજાની અસરને નાબૂદ કરે એટલે ડાઇલેક્ટ્રિકના છેડા પરનો વિદ્યુતભાર એ પ્લેટ પરના વિદ્યુતભારને કારણે બંધાઈ જાય, જેની પૃષ્ઠ વિદ્યુત ઘનતાને આપણે કીધેલું બદ્ધ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. તો આજે આપણે જોવાનું છે કે સમાંતર પ્લેટ કેપેસિટર હોય એના કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસરને કારણે કેપેસિટન્સ કેવું થાય છે અને ડાઇલેક્ટ્રિક અચળાંક શું છે. બરાબર? તો સૌપ્રથમ તો આપણે સમાંતર પ્લેટ કેપેસિટર આગલા લેક્ચરમાં જોઈ ગયેલા તે પ્રમાણે બે પ્લેટ વચ્ચેનું અંતર d હોય. હું અહીંયા એક નાની ડાયાગ્રામ દોરું છું. આ બે પ્લેટ છે. આ બંને પ્લેટ વચ્ચેનું અંતર d છે. આપણે ચર્ચા કરી ગયેલા કે અંતર ઘણું નાનું રાખવાનું, કારણ કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર શું હતું? અંતર નાનું હોય તો કેપેસિટન્સ વધી જાય ને, એટલે પ્લેટનું ક્ષેત્રફળ મોટું રાખવાનું અને અંતર બંને વચ્ચેનું નાનું રાખવાનું, તો વધુ કેપેસિટન્સ વાળું કેપેસિટર બનાવી શકાય. અત્યારે આ બંનેની વચ્ચે કંઈ જ મૂકેલું નથી. બરાબર? એટલે કે માત્ર બે પ્લેટ જ છે જેના પરના વિદ્યુતભારો અનુક્રમે q અને q છે. એટલે આપણે જાણીએ તે પ્રમાણે q થી q તરફ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું, જેની આપણે થોડી ઘણી ચર્ચા કરીશું. જ્યારે બે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય, ડાઇલેક્ટ્રિક નથી મૂકેલું, ત્યારે વચ્ચેના વિસ્તારમાં અથવા આપણે એમ કહી શકીએ કે તેના માટેનું વિદ્યુત ક્ષેત્ર, વચ્ચેના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર સમાંતર પ્લેટ કેપેસિટરનો મુદ્દો યાદ કરો, એનાથી આગળ જ આ મુદ્દો આવે છે, સિગ્મા અપોન એપ્સિલોન 0. હવે કંઈ નથી મૂકેલું એટલે આનો E0 કહી દઉં છું. E0 બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. પણ આપણે તો જાણીએ છીએ ને કે સિગ્મા q a, જ્યાં સિગ્મા બરાબર q a. એટલે E0 શું થશે? q a એપ્સિલોન 0. બરાબર? હવે આપણે વાત કરી ગયેલા કે dv E dr, એના પછી v ed. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર લખું છું કે ધારો કે બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં કંઈ નહીં મૂકેલું હોય, ત્યારનું વિદ્યુત સ્થિતિમાન v0 છે અને ત્યારનું કેપેસિટન્સ c0 છે. બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક ટુકડો ન મૂકેલ હોય ત્યારે શું થશે? ધરી લઈશું. શું ધર્યું આપણે? ક્ષેત્ર E0, વિદ્યુત સ્થિતિમાન V0 અને કેપેસિટન્સ C0. ધારો કે વિદ્યુત સ્થિતિમાન V0 અને કેપેસિટન્સ C0 છે. જો હવે આપણે પેલું સૂત્ર લખીએ V ed, V ની જગ્યાએ V0 ને E ની જગ્યાએ E0. d તો એટલું ને એટલું જ છે. હવે E0 ની કિંમત મૂકીએ, q અપોન a એપ્સિલોન 0 અને d આ V0. કેપેસિટરમાં કોઈ પણ તબક્કે વિદ્યુતભાર q અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર અચળ રહે છે. c બરાબર q by v. અહીંયા શું લખીશું? c0 બરાબર q0 by v0. માટે c0 બરાબર q અપોન v0 ની કિંમત મૂકું છું qd અપોન a એપ્સિલોન 0. આ ઓલરેડી આપણે જાણતા જ છે. જુઓ,
સમાંતર પ્લેટ કેપેસિટર માટે આપણે આગલા લેક્ચરમાં જ જોઈ ગયા છે કે C0 બરાબર A એપ્સિલોન 0 upon D, જેને આપણે કહીશું સમીકરણ 1 અને એને આપણે ફરીથી ઉપર લખીશું. હવે હું આપણી સમજૂતી પૂરતી બીજી એક ફિગર દોરું છું. પરીક્ષામાં પૂછાય સમાંતર પ્લેટ કેપેસિટર અને કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર, તો તમારે આકૃતિ દોરવાની જરૂર નથી. આ તો આપણા મગજમાં ખ્યાલ રહે એટલા પૂરતી દોરું છું. આ બે પ્લેટ, આ અંતર D, ક્ષેત્રફળ A પ્લસ Q માઈનસ Q, આ વચ્ચે ડાઇલેક્ટ્રિક ચોસલું, બરાબર. આ ક્ષેત્ર E, આ બધા ક્ષેત્ર છે આ, એટલે પ્લસ Q થી માઈનસ Q માં ડાઇલેક્ટ્રિક મૂક્યું. તો ડાયપોલ આ રીતની હતી. આ તો મને યાદ આવે તે પૂરતું આપણે જરાક દોરીશું. આ પ્લસ Q, પ્લેટના પ્લસ Q સામે અહીંયા માઈનસ હતું અને માઈનસ સામે પ્લસ આવ્યું. અને પછી આપણે ચર્ચા કરેલી કે ડાઇલેક્ટ્રિકના અંદરના વિસ્તારમાં ડાયપોલ એકબીજાની અસરને નાબૂદ કરે. પ્લસ ની સામે માઈનસ આવે એટલે શું થાય? બેલેન્સ થઈ ગયું, તટસ્થ થઈ ગયું. પણ આ કોઈનો તટસ્થ નહીં થાય, કારણ કે આ તો ટુકડા પરનો વિદ્યુતભાર છે, આ તો પ્લેટ પરનો વિદ્યુતભાર છે. અને આ દ્વારા જે વિદ્યુતભાર બંધાયેલો છે પ્લેટ પરના વિદ્યુતભારને કારણે, તેને આપણે બદ્ધ વિદ્યુતભાર કહેલો. ટૂંકમાં એક વસ્તુ અહીંયા નોંધીશું કે આનું જે ક્ષેત્ર હતું તે E ધરાવે છે. તો એનું ક્ષેત્ર પ્લસ હોય તો આનું ક્ષેત્ર માઈનસ હોય. એટલે એક ક્ષેત્ર એવું છે કે જે આ વિદ્યુતભારને કારણે છે અને બીજું ક્ષેત્ર એવું છે કે જે જકડાયેલો એવો બદ્ધ છે તેને કારણે છે. તે બંને વચ્ચેની ખાસિયત શું છે વિદ્યાર્થી મિત્રો? કે એક ધન છે ને એક ઋણ છે. એટલે એકને આપણે પ્લસ લઈશું અને બીજાને આપણે માઈનસ લઈશું. આ બીજી પરિસ્થિતિ છે. આપણો પ્રશ્ન જ છે કે સમાંતર પ્લેટ કેપેસિટર અને કેપેસિટર પર ડાઇલેક્ટ્રિકની અસર. ડાઇલેક્ટ્રિક આપણે હવે મૂક્યો છે એટલે જો હવે પછી પરિણામી ક્ષેત્ર ડાઇલેક્ટ્રિક મુક્તા પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0. E0 એટલે આ બે વચ્ચે કંઈ નહીં હતું ત્યારનું, એટલે કે પેલું હતું તેવું, અને પ્લસ EB, E બાઉન્ડ. E બાઉન્ડ નો અર્થ શું કરીશું આપણે? આપણે ટેક્સ્ટમાં EP લીધું છે તો આપણે EP લઈશું. જ્યારે આપણે ડાઇલેક્ટ્રિક મૂકશું ત્યારે જે થશે તે. ચાલો, E0 બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. E બરાબર પૃષ્ઠ વિતરણમાં શું શીખી ગયા છે આપણે? અનંત વિસ્તારના સમતલીય સમાન વિતરણ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. કાલે આપણે ચર્ચા કરેલી અને કારણે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 અને કારણે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 બેવનો સરવાળો સિગ્મા અપોન એપ્સિલોન 0. હવે આ જે લખ્યું ને આપડા તે આને કારણે છે. આ જે લખવાના તે આ બંધાયેલાને કારણે છે. આ પ્લસ હતા તો આ માઈનસ છે, એટલે આ માઈનસ, અથવા તો હું આમ લખું છું માઈનસ સિગ્મા p અપોન એપ્સિલોન 0 પ્લસ માઈનસ માઈનસ, એટલે E બરાબર સિગ્મા માઈનસ સિગ્મા p અપોન એપ્સિલોન 0. આ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આવી ગયું. જે વસ્તુ આપણે અહીંયા કરી તે તમામ વસ્તુ આપણે અહીંયા કરીશું. બરાબર? ચાલો હવે V બરાબર ED. E બરાબર સિગ્મા માઈનસ સિગ્મા p અપોન એપ્સિલોન 0 ઇન્ટુ D. હવે રેખીય ડાઇલેક્ટ્રિક એટલે શું? તો આપણી બુકમાં એક ક્લુ છે કે રેખીય ડાઇલેક્ટ્રિક માટે સિગ્મા ચલે છે E0, જેને હું બાજુ પર લખીશ. એમ સિગ્મા બરાબર q બાય આપણે શીખી જ ગયા છે ને કે વિદ્યુતભાર વધારે હોય તો ક્ષેત્ર વધારે હશે. તો રેખીય ડાઇલેક્ટ્રિક માટે સિગ્મા એ 0 ના સમપ્રમાણમાં છે. એનો અર્થ શું થશે? સિગ્મા માઈનસ સિગ્મા p is proportional to E0. જેને લાગુ પડે તેને લાગુ પડે. બરાબર? ત્યારબાદ આપણે b તો શોધી કાઢ્યું, અહીંયા લખ્યું તે પ્રમાણે. અને હું સમીકરણ 2 આપું છું. હવે સિગ્મા માઈનસ સિગ્મા p એ પેલું વચ્ચે મુકતા જે આપણે પૃષ્ઠગંધા મળી તે છે. અને સિગ્મા એ શું હતું?
તો એ જ્યારે આપણે કંઈ નહીં મૂકેલું ત્યારમાં જુઓ આ સિગ્મા બરાબર તો સિગ્મા માઈનસ સિગ્મા p સિગ્મા બાય k બરાબર અહીંયા સસેપ્ટિબિલિટી ની વાત કરવી ઘટે પણ આપણને સીધે સીધું આપ્યું છે તો આપણે સીધું જ લઈશું કે સિગ્મા માઈનસ સિગ્મા p સિગ્મા બાય k એટલે કે આ પૃષ્ઠ ઘનતા જ્યારે આપણે સમાંતર એટલું કહેવા માંગે છે કે સમાંતર પ્લેટ કેપેસિટર ની વચ્ચે તમે ડાઇલેક્ટ્રિક મૂકશો ડાઇલેક્ટ્રિક અચળાંક 2 હોય ને તો પૃષ્ઠ ઘનતા અંતિમ પૃષ્ઠ ઘનતા પહેલા કરતા અડધી થઈ જાય બરાબર છે તો સાબિત કરી શકાય કે સિગ્મા માઈનસ સિગ્મા p સિગ્મા બાય k હવે આ વસ્તુને આપણે અહીંયા મૂકી દઈએ આની જગ્યાએ સિગ્મા બાય k અને d ફરીથી સિગ્મા q બાય આમ તો તમે પહેલેથી મૂકી દો તો બી ચાલે પણ હવે સિગ્મા અહીંયા મળ્યું છે ને q બાય a સિગ્મા બરાબર q બાય a બરાબર હવે જુઓ v બાય q હું v ના છેદમાં q મૂકું છું પણ આપણે જાણીએ છીએ ને c q બાય v તો v બાય q તો 1/c છે એટલે આ થઈ ગયું 1/c તો c બરાબર શું મળશે ઊંધું થઈ જશે ને k a એપ્સિલોન 0 બાય d હવે સમીકરણ 1 જુઓ a એપ્સિલોન 0 upon d તો c0 છે c બરાબર c0 k બહુ અગત્યનું પરિણામ સાબિત થઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે સમાંતર પ્લેટ કેપેસિટર ની વચ્ચે k ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો ડાઇલેક્ટ્રિક મધ્યમ એટલે વસ્તુ મૂકીશું કોઈ પણ અવયવ વસ્તુ મૂકીશું તો એનું કેપેસિટન્સ પહેલા હતું તેના કરતા k ગણું થશે યાદ રાખજો કે સમાંતર પ્લેટ કેપેસિટર ની બે પ્લેટો વચ્ચે તમે ડાઇલેક્ટ્રિક મૂકશો ને તો બળ જે હશે ને બળ અંતિમ બળ એ પ્રારંભિક કરતા k માં ભાગનું થઈ જશે એટલે પહેલા 4 ન્યૂટન હોય અને k બરાબર 2 હોય તો અડધું થઈ જાય પછી E F by Q પરથી E ચલે છે F એટલે E બરાબર E0 by K થઈ જશે એટલે ક્ષેત્ર પણ તૂટી જશે ક્ષેત્ર પણ k માં ભાગનું થઈ જશે પછી ત્રીજું આપણે જોઈ ગયા કે સિગ્મા માઈનસ સિગ્મા p બરાબર સિગ્મા બાય k સ્વાભાવિક છે પૃષ્ઠ ઘનતા પણ k માં ભાગની થઈ ગઈ અને ચોથું અગત્યનું પરિણામ છે તમે સમાંતર પ્લેટ કેપેસિટર ની બે પ્લેટ વચ્ચે k ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું મધ્યમ મૂકશો ને એટલે નવું કેપેસિટન્સ જૂનું ગુણ્યા k કેપેસિટન્સ k ગણું થઈ જશે જે આપણે વધારવું છે એટલે આપણું પરિણામ સાબિત થઈ જાય છે ફરીથી આનું રિપીટેશન અહીંયા છે પહેલા બે પ્લેટ વચ્ચે કંઈ નથી મૂક્યું E0 બરાબર સિગ્મા upon એપ્સિલોન 0 E0 બરાબર સિગ્મા ની વેલ્યુ મૂકી q બાય a એપ્સિલોન 0 બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક ટુકડો ન મૂકેલો હોય ત્યારનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે V0 ને કેપેસિટન્સ C0 છે તો V0 બરાબર E0d E0 ની કિંમત આપણે મૂકી દીધી * d C q by v C0 બરાબર q by v0 C0 બરાબર q ને આ v0 એટલે q કેન્સલ થઈ ગયું C0 બરાબર એપ્સિલોન 0 upon d ઇક્વેશન 1 બરાબર છે અગત્યનું પરિણામ છે જે ઓલરેડી આપણે આગલા લેક્ચરમાં સાબિત કરી ચૂક્યા છે હવે આપણે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂક્યું સમજી લીધેલું છે આપણે આગળ ડાઇલેક્ટ્રિક ની અંદરની ડાયપોલ્સ એકબીજાની અસરને નાબૂદ કરશે છેડા પરનો વિદ્યુતભાર પ્લેટ પરના વિદ્યુતભારને કારણે બંધાયેલો છે હવે આપણી પાસે બે ક્ષેત્ર છે એક તો કંઈ નહીં મૂકેલું હતું ત્યારનું ક્ષેત્ર અને બીજું વિરુદ્ધ સંજ્ઞા ધરાવતું બંધાયેલા વિદ્યુતભારને કારણે મળતું ક્ષેત્ર E બરાબર E0 EP E0 બરાબર સિગ્મા upon એપ્સિલોન 0 EP ઊંધી દિશાની છે માઈનસ સિગ્મા p બાય એપ્સિલોન 0 અને પ્લસ ની સામે માઈનસ માઈનસ સામે પ્લસ એમ સિગ્મા માઈનસ સિગ્મા p બાય એપ્સિલોન 0 ફરીથી V ED E ની કિંમત મૂકી * d પણ E બરાબર E0 બાય k F બરાબર F0 બાય k તો સિગ્મા માઈનસ સિગ્મા p સિગ્મા બાય k લખાય અને આમ બી રેખીય ડાઇલેક્ટ્રિક માટે સિગ્મા ચલે છે E0 સિગ્મા ચલે છે E0 એનો અર્થ શું જે નિયમો
પડે તે નિયમ અહીંયા લાગુ પડવાનો. બરાબર છે. હવે આપણે સિગ્મા માઈનસ સિગ્મા બી ની જગ્યાએ મૂક્યું સિગ્મા બાય કે આ તમે જોઈ શકો છો. સિગ્મા બાય કે અને d upon એપ્સિલોન 0. બરાબર છે. b is equal to sigma is equal to q by a ને d upon k એપ્સિલોન 0. q ને છેદમાં લીધું, b upon q is equal to 1 upon c. c બરાબર k a એપ્સિલોન 0 by d. और समीकरण 1 પરથી a એપ્સિલોન 0 by d is equal to c0 મળે. c બરાબર c0 by k. ખૂબ જ અગત્યનું પરિણામ છે. હવે આના પરથી આપણે ડાઇલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યાયિત કરીશું. સમગ્ર પ્રશ્ન પૂછવો હોય તો 3 માર્ક્સમાં પૂછી શકાય તે પ્રકારનો પ્રશ્ન છે. 2 માર્ક્સમાં પણ તમને પૂછી શકે અહીં સુધીનું, એટલે જરા ધ્યાન રાખવું. હવે આપણે જોઈએ કે શું છે તે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ જગ્યાએ તમને માત્ર પ્લેટની વાત કરે ને તો તે વખતે તમારે, એટલે ડાઇલેક્ટ્રિક અચળાંકની વાત નહીં કરે, તે વખતે તમારે પરમિટિવિટી લેવાની એપ્સિલોન 0. બરાબર. પણ જો તમે પ્લેટ વચ્ચે કોઈ મધ્યમ મૂકશો ને તો એની પરમિટિવિટી કઈ થઈ જશે? એપ્સિલોન થઈ જશે. કઈ ન મૂકેલું હોય તો એપ્સિલોન 0. પણ જો તમે ડાઇલેક્ટ્રિક મૂકશો તો એની પરમિટિવિટી થઈ જશે એપ્સિલોન. એના પરથી એક હું લખું છું. મધ્યમની પરમિટિવિટીનું ગુજરાતી પરાવૈદ્યુતાંક. મધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે બંને પરમિટિવિટી છે એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક પરિમાણ રહિત છે. આગળ પણ આપણે એક કે જોઈ ગયેલા જે કુલમ્બના નિયમનો સપ્રમાણતા અચળાંક હતો. આ ડાઇલેક્ટ્રિક અચળાંક છે. સંજ્ઞા ભલે સમાન હોય, મુદ્દો કયો છે તે ધ્યાનમાં રાખો. આ પ્રમાણે બીજું લઉં છું. ઘણા બધા સમીકરણો પરથી તમે કે લખી શકો. પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિકનો ટુકડો મૂકવાથી મળતું કેપેસિટન્સ અને બંને પ્લેટ વચ્ચે કંઈ ન મૂકેલું હોય ત્યાંના કેપેસિટન્સના ગુણોત્તરને કહીશું ડાઇલેક્ટ્રિક અચળાંક. આપણને દેખાય છે બે સમાન રાશિઓનો ગુણોત્તર હોવાથી એને કોઈ પરિમાણ નથી. બરાબર છે. ત્યાર પછી ડાઇલેક્ટ્રિક અચળાંકનું આપણે ટૂંકમાં સપોઝ હું આના પરથી બી બનાવી શકું. મારે કે ને સૂત્ર કરતા બનાવું છું. એક પ્રમાણે પ્લેટ વચ્ચે કઈ ન હોય ત્યારનું બળ અને ટુકડો મુકતા મળતું બળનો ગુણોત્તર એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક. એટલે ટૂંકમાં ડાઇલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યા તમે ઘણી બધી રીતે બનાવી શકો છો. તમારે એટલું યાદ રાખવું કે ડાઇલેક્ટ્રિક અચળાંક શબ્દ આવે કે એટલે એને આપણે કહીશું પરિમાણ રહિત. બરાબર છે. હવે આગલા મુદ્દા પર જઈશું. ચાલો આપણે એની થોડીક ચર્ચા કરેલી આ લેક્ચરમાં. બહુ જ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે અને તમને બધાને આવડે એ ટાઈપનો મુદ્દો છે. કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણ. આપણી પાસે જેટલા કેપેસિટર રહેલા હોય આ બધા કેપેસિટરમાંથી દર વખતે જરૂરિયાત મુજબનું કેપેસિટન્સ મળે જે જરૂરી નથી. બરાબર. આપણી પાસે જે કેપેસિટર હોય આપણે મેળવવું હોય ધારો કે 2.5 માઇક્રોફેરાડ અને આપણી પાસે એવા કેપેસિટર નથી કે જે આપણને સીધું શ્રેણી કે સમાંતર સીધા કેપેસિટર દ્વારા આપણને મૂલ્ય મળી શકે. સીધી ભાષામાં કહીએ તો ઘણી વખત વ્યવહારમાં એવું થાય છે કે આપણી પાસેના કેપેસિટરમાંથી આપણને જોઈતું મૂલ્ય મળી શકતું નથી. જ્યારે આપણને જોઈતું મૂલ્ય ન મળે ને ત્યારે આપણે કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણો વિચારવા પડે છે. બરાબર. તો સૌપ્રથમ આપણે લઈશું
કેપેસિટરનું શ્રેણી જોડાણ. પ્લેટ લઈએ આપણે. જ્યારે મેં તમને પ્લેટની સંજ્ઞા સમજાવેલી ને ત્યારે એક વસ્તુ કીધેલી કે આ લાઈન સરખી હોવી જોઈએ. આ રીતના લદોરીશું તો એ બેટરી થઈ જશે. બરાબર? એટલે આપણે આના પર ભાર આપીશું. સૌથી પહેલી બાબત તો બે પ્લેટ પર સરખો વીજભાર હોય નહીં એટલે આની પર પ્લસ લઈએ, એટલો જ આની પર માઈનસ, ફરી આની પર પ્લસ, તેટલો જ આની પર માઈનસ, ક્યુ 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 ક્યુ. આમ તો આપણને દેખાય છે કે આ ક્યુ હોય તો આ માઈનસ ક્યુ છે એમ. બરાબર? હવે તમે ધોરણ 10 માં જે અવરોધના શ્રેણી સમાંતર જોડાણ જોઈ ગયેલા ને તે જ પ્રકારની અહીંયા કંઈ આપણે વાત કરીશું. બરાબર? આકૃતિમાં બે કેપેસિટરનું શ્રેણી જોડાણ દર્શાવ્યું છે. બરાબર છે? શ્રેણી જોડાણ માટે યાદ રાખવાનું કે જે કેપેસિટર પરનો વિદ્યુતભાર હશે તે કેવો હશે? સમાન હશે, જ્યારે વિદ્યુત સ્થિતિમાન કેવો હશે? અલગ હશે. એટલે આકૃતિમાં બે કેપેસિટરો દર્શાવ્યા છે કે જેમના કેપેસિટન્સ C1 અને C2 છે અને તેના માટે વિદ્યુત સ્થિતિમાનના તફાવતો અનુક્રમે V1 અને V2 છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દરેક પરનો સમાન વીજભાર Q છે. એટલે બંને કેપેસિટર પરનો સમાન વીજભાર Q છે. એટલે સૌપ્રથમ વાત તો તમે એટલું યાદ રાખો કે કયા જોડાણમાં શું સમાન છે. તો એને હું અહીંયા બ્રેકેટમાં લખી દઈશ Q સમાન, V અસમાન. બરાબર? હવે C1 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન V1 અને C2 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 જણાય છે. માટે પરિણામી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V V1 V2. જ્યારે આપણે કોઈ પણ સમીકરણ બનાવીએ ને તો આપણને આકૃતિ પરથી બધી વિગત મળવી જ જોઈએ. C Q/V. હંમેશા કોઈ પણ થિયરીના બેઝિક ઇક્વેશન યાદ રાખવાનું. પછી આના પરથી જોઈતી કિંમત લઈશું. આપણને V1 ને V2 જોઈએ છે એટલે હું અહીંયા V ને સૂત્ર કરતા બનાવું છું. V Q/C. એટલે V1 વિદ્યુતભાર તો સરખો છે ને શ્રેણી જોડાણનો. V1 Q/C1 અને V2 Q/C2. એને અહીંયા મૂકી દઈશું. Q ને કોમન કાઢીને છેદમાં લઈ જઈશું. હમણાં જ આપણે જોઈ ગયા કે C Q/V તો V/Q 1/C. એનો અર્થ 1/C બરાબર C2 C1/C1 C2 એટલે C બરાબર C1 C2/C1 C2. આવું તમે ક્યાં જોઈ ગયેલા? અવરોધોના સમાંતર જોડાણ માટે જે સમીકરણ આપણને 1/R બરાબર 1/R1 + 1/R2 મળતું હતું. એટલે તમે એ રીતના પણ યાદ રાખી શકો, બંનેનું ક્રોસ જાય છે. ફરીથી કેપેસિટરના શ્રેણી જોડાણ. બે કે તેથી વધારે કેપેસિટરને એવી રીતે જોડીએ કે જેથી દરેક પરનો વિદ્યુતભાર સમાન હોય પણ એની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ હોય તો આ પ્રકારના જોડાણને આપણે કહીશું કેપેસિટરનું શ્રેણી જોડાણ. આકૃતિમાં બે કેપેસિટરનું શ્રેણી જોડાણ દર્શાવેલું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1 અને C2 કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત અનુક્રમે V1 અને V2 છે. પરિણામી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V V1 V2. C Q/V પરથી V Q/C માટે V1 Q/C1, V2 Q/C2. શા માટે Q1 Q2 નહીં? તો Q અચળ છે માટે.
q ને આપણે કોમન કાઢીને છેદમાં લઈ ગયા, અહીંયાથી કોમન નીકળશે તો v/q બરાબર 1/c1 + 1/c2, પણ v/q તો 1/c છે એટલે 1/c બરાબર 1/c1 + 1/c2, એટલે કે c બરાબર c1 c2/c1 + c2, એટલે કે બે કેપેસિટરના શ્રેણી જોડાણ માટેનું સમતુલ્ય કેપેસિટન્સ નાનામાં નાના કરતા પણ નાનું હોય છે. આપણે એક એક્ઝામ્પલ લઈશું. હું C1 લઉં છું 2 માઇક્રોફેરેડે અને C2 લઉં છું 4 માઇક્રોફેરેડે. ડાયરેક્ટ આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ. C બરાબર C1 C2 C1 + C2, 4 દુ 8 અને 4 ને 2 6 એટલે 4/3 એટલે 1.333 માઇક્રોફેરેડે. આઈ થિંક 1.33 જ આવતું હશે. 4/3 બરાબર છે. હવે જુઓ તમે આ બેને જુઓ અને પછી હું જે વિધાન બોલું તે સાંભળજો. બે કેપેસિટરના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ, આ બેમાં નાનું કોણ હતું? 2, એના કરતા પણ નાનું મળી ગયું. એનો અર્થ કે તમે એક કેપેસિટર લો 1 નું અને બીજું લઈ લો, ધારો કે તમે 50 C1 C2 એટલે 50 ગુણ્યા 1 અને 50 વત્તા 1 તો 50 ના છેદમાં 51 0.98 આવ્યું ને આના એક કરતા નાનું એટલે નિયમ સાબિત થઈ જાય છે. હવે અહીં એક વસ્તુ એડ કરીશ. ધારો કે 3 માટે પૂછે તો અહીંયા ત્રીજું બતાવવાનું, અહીંયા આવું થઈ જશે બરાબર, અને આપણે અહીંથી અટકી જઈશું. પછી લેવું હોય તો લસા લઈને ગણતરી કરી શકાય. તમને n કેપેસિટર પણ પૂછી શકે તો n કેપેસિટરની આકૃતિ કંઈક આપણે આ ટાઈપની દોરીશું. હું દોરું છું. એટલે v = v1 + v2 + up to vn. પછી લખવાનું કે c બરાબર q/v તો v બરાબર q/c, q/c1 q/c2 q/c3 q/cn. પછી q ને કોમન કાઢવાનું અને પછી q ને છેદમાં લઈ જવાનું એટલે 1/c બરાબર 1/c1 + 1/c2 up to 1/cn. પ્રશ્નમાં તમને જેટલા કેપેસિટર માંગેલા હોય તે પ્રમાણે તમારે ગણતરી દર્શાવવી. હવે જોઈએ સમાંતર જોડાણ. શ્રેણીમાં આપણે શું સમાન જોયું? વિદ્યુતબળ સમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ. સમાંતરમાં બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ અને દરેક પ્લેટ પરનો વિદ્યુતબળ, દરેક કેપેસિટર પરનો વિદ્યુતબળ અલગ થશે. સમાંતર જોડાણ. જો હવે અહીંયા છે ને શું કીધું મેં તમને? કેપેસિટરના સમાંતર જોડાણમાં V સમાન છે ને, તો અહીંયા V સમાન લખું છું ને Q અસમાન લખું છું. V સમાન એટલે અહીંયા હું લખી દઈશ સમાન વિદ્યુત સ્થિતિમાન V અને વિદ્યુતબળ અલગ છે એટલે અહીંયા લખી દઈશ Q1 અને Q2. આકૃતિ પરથી આપણને તમામ વસ્તુ મળવી જ જોઈએ અને આપણે જાણીએ છીએ કે આની પર +Q, આની પર -Q, +Q, -Q. આકૃતિમાં C1 અને C2 કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટર દર્શાવ્યા છે જેમના પરના અસમાન વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 છે. બરાબર? અહીં
બંને કેપેસિટરનું સમાંતર જોડાણ હોવાથી પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે? અચળ છે. બેઠું ઊંધું છે. જુઓ, Q સમાન હતું શ્રેણીમાં અને V અસમાન હતું. અહીંયા V સમાન છે ને Q અસમાન છે, એટલે તમે અસમાન શું છે તેનું સમીકરણ બનાવીને ચાલો તો પણ થિયરી ખોટી નહીં પડશે. બરાબર? ફરીથી ઓરિજિનલ સમીકરણ આપણે લખીશું. તમારે એટલું યાદ રાખવું કે શ્રેણીમાં V અસમાન તો V બરાબર V1 V2 up to Vn. સમાંતરમાં Q અસમાન તો Q બરાબર Q1 Q2 up to Qn. સમાંતરમાં V સમાન છે, ધ્યાન રાખજો. ચાલો, આપણી પાસે બે જ કેપેસિટર છે એટલે Q બરાબર Q1 Q2. C is equal to Q by V માટે Q બરાબર CV. શું લખીશું આપણે અહીંયા? C1 V1 નહીં પણ ખાલી C1 V, કારણ કે V તો સેમ છે. V કોમન કાઢીએ, V ને છેદમાં લઈએ, Q by V is equal to C. આવી ગયું સૂત્ર. બરાબર? આમ કેપેસિટરના સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ મોટામાં મોટા કરતા મોટું હોય છે. આગળ આપણે જે એક્ઝામ્પલ જોઈ ગયા ને તે જ હું ફરી લખું છું. C1 બરાબર 2 માઇક્રોફેરેડે અને C2 બરાબર 4 માઇક્રોફેરેડે. C બરાબર C1 C2. C1 બરાબર 2 અને C2 બરાબર 4 તો 6 માઇક્રોફેરેડે. આ બેમાં મોટું કોણ હતું? 4. એના કરતા મોટું આવી ગયું. કેપેસિટરના સમાંતર જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ મોટામાં મોટા કેપેસિટન્સ કરતા પણ મોટું હોય છે. બરાબર? હવે ધારો કે હું લઉં છું 1 માઇક્રોફેરેડે અને બીજું લઉં છું 50 માઇક્રોફેરેડે. સેમ આપણું એક્ઝામ્પલ. તો C બરાબર C1 C2 એટલે 51 માઇક્રોફેરેડે. આવી ગયું મોટામાં મોટા કરતા મોટું. હવે આગળ કરી ગયા તે પ્રમાણે આપણે n કેપેસિટર લઈએ. ક્વેશ્ચન તમને જે પૂછાયેલો હોય તે પ્રમાણે તમારે ગણતરી કરવાની. પછી n પૂછાયેલા અને 2 ની ગણતરી કરો તો તમને માર્ક્સ પૂરા મળી શકે નહીં. Q1 બરાબર C1V, Q2 બરાબર C2V, Q3 બરાબર C3V, Qn બરાબર CnV. V કોમન કાઢીએ, C1 C2 up to Cn. V ને છેદમાં લઈએ, C બરાબર C1 C2 up to Cn. આવી ગયું સમીકરણ. બરાબર? તો અહીં આપણે શ્રેણી અને સમાંતર જોડાણ કેપેસિટર માટે લીધા. હજુ ચેપ્ટર નંબર 3 માં જ્યારે અવરોધ આવશે ત્યારે આખી વિગત બદલાઈ જશે, એટલે કે ઊંધું થઈ જશે, જે તમે ઓલરેડી 10મા ધોરણમાં ભણી ચૂક્યા છો. ફરીથી શ્રેણી જોડાણનો સમતુલ્ય કેપેસિટન્સ નાનામાં નાના કરતા નાનું હોય છે, જ્યારે સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ મોટામાં મોટા કરતા મોટો હોય છે. થેન્ક યુ વેરી મચ.